યોગારૂઢ થવામાં કર્મ કરવું એને જ સાધન કહેવામાં આવ્યું છે. આ રુરુક્ષોર મુનેર યોગમ કર્મ કારણમ ઉચ્યતે. કારણ કે કર્તવ્ય કર્મ કરવાથી જ સાધકને ખબર પડે છે કે મારામાં ક્યાં ઉણપ છે. જેમ કે એક વ્યક્તિને કોઈ સેવા સમિતિ કે ભગવાનના સ્થાનમાં મન લગાડીને સેવા કાર્ય કરે છે, પણ જ્યારે કોઈ તેનો આદર કરે છે અથવા તેને પુરસ્કાર આપે છે ત્યારે તેને તેમાં રસ રહે છે, નહીં તો રહેતો નથી. શ્રીજી મહારાજે પણ કહ્યું છે કે આ જીવને માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગતી નથી. આ વસ્તુની સાધકમાં ઉણપ થઈ અને એ ત્યારે જ ખબર પડે છે કે જ્યારે તે કર્મયોગ અથવા નિષ્કામ સેવા યોગનો આદર કરશે. તેથી જ તો 12મા અધ્યાયના 12મા શ્લોકમાં ધ્યાનની અપેક્ષાએ પણ કર્મફળ ત્યાગ શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે. ધ્યાનાત કર્મફલ ત્યાગ ત્યાગાત શાંતિરનંતરમ. આ મુદ્દો બહુ સમજવા જેવો છે. વાત ધ્યાનાત કર્મફલ ત્યાગ ત્યાગાત શાંતિરનંતરમ. અહીં ઘણું વિચારવા જેવું છે કે ધ્યાનથી પણ નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવા યોગ શ્રેષ્ઠ કેમ થઈ શકે? ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે અને એક નિષ્કામ ભાવે ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરે તો ભગવાને એવું કીધું કે ધ્યાનાત કર્મફલ ત્યાગ ત્યાગાત શાંતિરનંતરમ. એકબીજાને એકબીજા કરતાં શ્રેષ્ઠ કીધા છે. ધ્યાનાત કર્મફલ ત્યાગ શ્રેષ્ઠ એવું ગીતાના આગળ પાછળના અનુસંધાનને આધારે એનો અર્થ એવો છે. તો ધ્યાન કરવા કરતાં પણ નિષ્કામ કર્મયોગ શ્રેષ્ઠ બને. બધાના હૃદયમાં હા પડે. ભગવાને એકલે એમને હા પાડી દીધી પણ બધાને હા પડે અને ન પડે નહીં. આપણે તો ભગવાનની મૂર્તિના ઉપાસક છીએ એટલે તરત જ આપણને તો મૂર્તિ જ યાદ આવે. તો તેનું સમાધાન એ છે કે ધ્યાન સાથે મનની ચંચળતાનો વિરોધ છે. ધ્યાનને કોની હારે વિરોધ છે? ધ્યાનને મનની ચંચળતા હારે વિરોધ છે. જ્યાં સુધી મનમાં ચંચળતા હોય ત્યાં સુધી ધ્યાન શક્ય બને નહીં. જ્યારે નિષ્કામ સેવા યોગ સાથે મનમાં પડેલી કામના, વાસના, રાગ, અભિમાન, મમતા વગેરે અનેક દોષોને વિરોધ આવે છે. નિષ્કામ સેવા છે એના વિરોધી કોણ? તો કે અહંકાર, આલોકની વાસના, એ બધા એના વિરોધી. નિષ્કામ સેવા યોગ સાથે મનમાં પડેલી કામના, વાસના, રાગ, અભિમાન, મમતા વગેરે અનેક દોષોને વિરોધ આવે છે. કદાચ ધ્યાનાભ્યાસ કરતાં કરતાં ધ્યાનમાં મન સ્થિર રહેવા લાગ્યું એટલે કે તેની ચંચળતા ઓછી થઈ છે. તેથી એવું ન માની લઈ શકાય કે તેમાંથી કામના, રાગ વગેરે દોષો પણ દૂર થઈ ગયા. ધ્યાન કરતો હોય અને એને ફાઇટિંગ કોની હારે છે? ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. એવું ભગવાને કીધું કે એને ધ્યાન કરતાં કરતાં એ નડે જ. મનની ચંચળતા છે એ નડે છે. અને કોઈક ફાઇટિંગ કરીને મનની ચંચળતા ઓછી કરી નાખે તો પણ એના હૃદયમાંથી અભિમાન વયું જાય, કામના વહી જાય તો ન જાય એવું ગીતા કહે છે. ગીતામાં જે વાક્ય લખ્યું કે ધ્યાનાત કર્મફલ ત્યાગ શ્રેષ્ઠ, એનો અર્થ એવો છે કે એની ચંચળતા વહી જાય છે પણ અહંકારને વાસના વહી નથી જતી ધ્યાન કરવા માત્રથી. અને જો નિષ્કામ કર્મયોગ ને ફાઇટિંગ છે આ બધાને હારે છે. નિષ્કામ સેવાને ફાઇટિંગ છે એ અહંકારને હારે છે. જ્યાં સુધી અહંકારી માણસ હોય ત્યાં સુધી નિષ્કામ ભાવે સેવા ન કરી શકે. અને કંઈક વાસના હોય કે ઓલી હોય તો પણ નિષ્કામ ભાવે સેવા ન કરી શકે. એટલે એ ફાઇટિંગમાં જીતી જાય તો એનો અહંકાર ને વાસનાની બધી નાશ થઈ જાય અને એનું કામ આગળ હાલે. તો પછી એની અંદર વાસનાને એવું ન રહે અને વાસના વહી જાય એટલે મનની ચંચળતા ઓટોમેટિક વહી જાય. મનની ચંચળતા આગળ આપણે એને બળજબરી કરીને યોગીઓ છે એ બધા મનને હેઠું બેહારી દે છે પણ યોગી હોય તોય ધ્યાન પછી બહાર નીકળે તો આપણા જેવા જ થઈ જાય છે. આ બધા જે આગળના દ્રષ્ટાંતો કીધા કે ચ્યવન ઋષિ છે એને ધ્યાન કરતાં કરતાં રાફડો થઈ ગયા
તો એના મનમાં મનની ચંચળતા હશે કે નહીં હોય? મનની ચંચળતા હોય કે ન હોય? ન હોય. રાફડો થઈ ગયા પછી મનની ચંચળતા ક્યાંથી હોય? નકર તો હાલો ભાઈ હાલો આજ 2 કલાક ધ્યાન થયું પછી એક ઉઠીને છાપું વાંચી આવી આપણી કોડે, એવું તો નથી થતું એને. એટલે મનની ચંચળતા સંપૂર્ણ વહી ગઈ, પણ વાસના વહી ગઈ તો કે વાસના નથી ગઈ. શાસ્ત્ર ના પાડે. રાફડામાંથી ઊભા થઈને સુકન્યાને પરિણામ. એટલે મનની ચંચળ ધ્યાનને ફાઇટિંગ કોની હારે છે? નિષ્કામ સેવા યોગને ફાઇટિંગ કોની હારે છે? કે આ હોય તો ઓલું થવા ન દે. એટલે ધ્યાનને ફાઇટિંગ છે એ મનની ચંચળતા હારે છે. મનની ચંચળતા વહી જાય તોય પણ અહંકારને વાસના વહી જતી નથી. અને જો નિષ્કામ કર્મયોગ સેવા યોગ છે એને ફાઇટિંગ આ બધાને હારે છે, તો એ બધા વ્યા જાય તો મનની ચંચળતા વહી જાય, પછી રહે નહીં. એટલા માટે ભગવાને બહુ લાંબો વિચાર કરીને આ વાક્ય લખ્યું કે ધ્યાનાત કર્મફળ ત્યાગ શ્રેષ્ઠ. ધ્યાન કરતાં પણ કર્મફળનો ત્યાગ કરવો, નિષ્કામ ભાવે સેવા કરવી એ શ્રેષ્ઠ છે. પણ બધાને મનાય નહીં. એટલા માટે આ તો ગીતામાં ભગવાનને મનાય છે અને અર્જુનને મનાવવા પ્રયત્ન કરે છે ભગવાન. એવું